આપો. આગો જા, આગો ખસ. બા પડી ગયા છે, કોઈ તો પાણી આપો. રે ડોશી, અરે નરસિંહ તો મૂર્ખો છે, તને ભાન નથી કે શું કામ મળી નરસિંહને? એ તો સંસ્કારોની વાત છે જીવણ. બંસીધરભાઈએ નરસિંહને શીખવવું જોઈએ કે કોને અડાય અને કોને ન અડાય. હાસ તો વળી હવે આ નરસિંહ ડોસીને અડીને અભડાઈ ગયો અને હવે આખા ગામને અભડાવશે, એનું શું? મારા ગામમાં કોઈ મરવા પડ્યું હોય ને તો એની સેવા કરવામાં આવે, બધા મળીને એની સારવાર કરે. એ ભજન અને ભોજનમાં કોઈ ફરક ન હોય. ભલે મારા ગાંઠના ગોપીચંદન થાય પણ કોઈ ભૂખ્યું કે તરસ્યું રે એ મારાથી ન જોવાય. વાહ, હવે તો ખોબે ખોબા નહીં, ગાડા ભરી ભરીને આ ગામમાં દાન આપીશ. આવા સેવાભાવી ગામો બહુ ઓછા જોયા છે. નરસિંહ, નરસિંહ દીકરા, કેમ આમ જોયા વગર દોડાદોડી કરે છે? મહેમાનની હારે ભટકાઈ ગયો હોત તો? પૂજારી બાપા, હા, ઓલા વસુબા ત્યાં પડી ગયા છે. હું ઘેર પાણી લેવા માટે જતો તો. કોણ વસુબા? પણ છોકરા, તું ઘરે પાણી લેવા શું કામ જાય છે? આ ગામમાંથી કોઈની પણ પાસેથી લઈ લે. હા, શેઠની વાત એકદમ સાચી છે નરસિંહ. આજો પૂજારી બાપા પાસે કળશમાં પાણી છે. આ નંદુ મારો દુશ્મન છે. ખબર નહીં આ નરસિંહ કયા વસુબાને પાણી પીવડાવવા લઈ જતો હશે. બરોબર ને પૂજારી બાપા? હા, પાણી તો પીવડાવજો ને. હાલે, આ પાણી લઈ જા નરસિંહ, પીવડાવી દેજો વસુબાને. પાણી પીવડાવવું એ તો પુણ્યનું કામ કહેવાય ને. હા, મહાદેવે બનાવેલા દરેક જીવને પાણી પીવડાવવું પુણ્યનું કામ કહેવાય બાપા. નરસિંહ, હું તને પ્રસાદ આપું છું, એ તું વસુબાને ખવડાવી દેજો. હા, હાલે. માનવ સેવા એ તો પ્રભુ સેવા કહેવાય ને. તમારી માણસાઈ જોઈને ખૂબ જ આનંદ થયો. પેલા બા કઈ જાતિના છે, કયા ધર્મના છે, એ જાણવાની દરકાર કર્યા વિના તમે તમારો પાણીનો કળશ આપી દીધો અને ભગવાનનો પ્રસાદ આપી દીધો. હવે તો તમારા મંદિરમાં જરૂર દાન આપીશ. મહાદેવ તમારી ઈચ્છા પૂરી કરે. અને મહાદેવે તમારી બધી ઈચ્છા પૂરી કરી દીધી. દાન મળ્યું. પૂજારી બાપા, હા, ઘેર જતા જતા કળશ લેતા જજો. જય હાટકેશ. જય હાટકેશ. ચાલો, હું રજા લઉં. થોડા દિવસમાં દાનની રકમ પેટે સોનામોરો તમારા સુધી પહોંચતી કરી દઈશ. જય હાટકેશ. જય હાટકેશ. આ નટ્ટુનું મોઢું જ્યાં ન ખુલવું જોવે ત્યાં જ ખુલે. નરસિંહ ક્યાં છે? હું તને પૂછી રહી છું, તે સાંભળ્યું ને? બોલ બોલ. ભાભી, એ તો ક્યાંય ભાગી ગયો છે. તમે બંને જણા મને પૂછ્યા વગર ઘરની બહાર કેમ ગયા? તને પૂછી રહી છું, જવાબ કેમ નથી આપતી? તને તો આજે જવા દો ને ભાભી, એ ડરી ગઈ છે એટલે નથી બોલી રહી. મૂંગી માર. બોલ બોલ, જવાબ આપ.
જો તું આજે જવાબ નહીં આપે તો તને હું જમવાનું નહીં આપું. બોલ, ઘરના કામ કરવા નથી અને બસ આખો દિવસ ભટક્યા જ કરવું છે. ચાલ રસોડામાં. કેમ રસોડામાં? રસોડામાં કોણ છે? રસોડામાં આ તારી ભાભી માં છે. ચાલ ભાભી. વસુબા, પાણી પી લ્યો. હા, જો કોણ જાણે કેવો કપાતર પાક્યો છે. ઓ ભાઈ, કંઈક કરવું પડશે, નહીં તો આ નરસિંહ આખું ગામ અફડાવી દેશે. હા, સાચે કાંઈ કરવું પડશે જીવણભાઈ, નહીં તો આ આપણને પણ અભડાવી દેશે. એ તો કીધું ને મેં, કરવું પડશે, કરવું પડશે. અહીંયા શેનું ટોળું ભેગું થયું છે? હર હર મહાદેવ. હું થયું? મને કેમ આમ જોવો છો? પૂજારી બાપા, નરસિંહ હા વસુબાને હા, પાણી પીવડાવી રહ્યો છે. તો એમાં આટલી ભીડ છે ને ભેગી કરી છે? પાણી પીવડાવવું એ તો પુણ્યનું કામ છે. અરે આમ કેમ જોવો છો મારી સામે? હાલો આગળ જાઓ. નરસિંહ પાણી પીવડાવી રહ્યો છે. નરસિંહ! અનર્થ! ઘોર અનર્થ! ઘોર પાપ! પ્રકોપ ઉતરશે આ ગામ ઉપર, પ્રકોપ ઉતરશે. તું આ છૂટ ડોહી હાટું મારી પાસે પાણી લેવા આવ્યો તો? પૂજારી બાપા, એ નહોતો આવ્યો. એ તો એના ઘેર જ જતો તો પાણી લેવા. પણ તમે ઓલા શેઠ ઉભા હતા એટલે કહ્યું કે પાણી પાવું તો પુણ્યનું કામ છે. મને હું ખબર કે આને પાવા માટે પાણી લાવ્યો? મને તો કોક વસુબાનું નામ દીધું તું. પૂજારી બાપા, આજ વસુબા. તમારો જન્મ નહોતો થયો ને એની પહેલાથી જ ગામમાં રહે છે. પણ તમે તો એને નામથી ઓળખતા નથી. નરસિંહનો જન્મ હમણાંનો છે તો પણ નામથી ઓળખે. હા, પણ તમે તો અછૂટ ડોશી કરીને જ ઓળખતા હશો ને. એ તું મૂંગો રે ને. હે છોકરા, તે મારો ધર્મ અભડાવ્યો છે. હવે ગામ ઉપર પ્રકોપ ઉતરશે, મહામારી ફેલાશે અને બધાનું પાપ તારા નામે ચડશે. મારે બેનાને જાણ કરવી જ પડશે. પણ મેં પાણી પીવડાવ્યું, એ તો પુણ્યનું કામ કહેવાય. તમે જ કહો છો ને, તો પાપ કેવી રીતે લાગશે? બરાબર છે. આ છૂટ ડોહીને અડવું ઈ જ મોટું પાપ. હે મહાદેવ, તમારા મંદિરની બહાર આબડ છેડ થયો છે. મહાપાપ શું છે? તમે બધા મને કહો, તમારામાંથી કોઈને નરસિંહ અડ્યો તો નથી ને? ના પૂજારી બાપા, અમે તો બધા આગા ખસી ગયા હતા. હાસ તો વળી, અમે તો ડોસીને પાણી પણ નથી પાયું. પૂજારી બાપા, હા. નરસિંહ તમને તો નથી અડ્યો ને? યાદ કરો.
શું થયું? ના ના એ મને નથી અડ્યો. મેં પાણીનો કળશ આમ ઉપરથી આમ છોડી દીધો તો એને નીચેથી પકડી લીધો. એને અડ્યા ન કહેવાય. એમ એવું? હા એવું. આ નટુ વધારે ડાપણ કરશે, મારે નરસિંહને સજા આપવી પડશે. બંસીદાર! હર હર મહાદેવ. બંસીદાર! હો બંસીદાર! બેટા મારા લીધે તારા પર મુસીબત આવશે. તું કેમ મળ્યો મને? પણ મને એ સમજ નથી પડતી, હું તમને અડ્યો તો પૂજારી બાપા એટલું ઉહાપો શું કામ કરે છે? તમને અડીને મને તો કઈ નથી થયું. જુઓ વસુબા, તમને કેમ ના અડાય? કારણ કે અમે અછૂત કહેવાઈએ. એટલે શું? જે લોકો ગામનો કચરો, એંટવા અને મેલું ઉપાડે એ લોકો અછૂત કહેવાય. એને ગામના લોકો ના અડે. આમ કેમ? જે લોકો ગામ સાફ રાખે એ તો સૌથી ચોખ્ખા કહેવાય. એને જ લોકો ના અડે? હા બેટા, આજ તો કરમની કઠણાઈ છે. પણ હું મારા ઘરમાં કચરો ને એઠવાડ ઉપાડું છું. ક્યારેક ભાભીમાં અને ફૂલણ બેન પર ઉપાડે છે. તો અમને તો કોઈ અછૂત નથી કહેતું. અમને કેમ બધા અડે છે? બોલો ને બા. તારા પ્રશ્નોના જવાબ નથી મારી પાસે. મને તારી ચિંતા થાય છે. તું ઘરે જા. તમે મારા બા જેવા જ છો. ચાલો હું તમને ઘરે મૂકી જાઉં. ના બેટા, હું જતી રહીશ. બા તમને અડ્યો જ છું તો ઘર સુધી મૂકી જવામાં શું વાંધો છે? ચાલ. રહેવા દો. મારા બાને હું ભાર નહોતો ઉપાડવા દેતો. રહેવા દો બેટા, એ ખરાબ થઈ ગયું છે. ચાલો બા. બનેવીલાલ, તમે મને ભલે ઘરમાંથી બહાર કાઢો, પણ મને તમારા બધાની કાળજી છે ને રહેશે. નરસિંહને પૂજારી બાપાના ક્રોધથી બચાવવા હું એમની સામે ઉભો. કામવાળા તો નરસિંહનો રોટલો ઘડી નાખવાના જ હતા. મેં એમના વચ્ચે આવીને સિંહની જેમ ત્રાડ પાડી કે ખબરદાર જો મારા નરસિંહને કોઈએ હાથ પણ અડાડ્યો છે, એક એકના હાડકા ખોખરા કરી નાખીશ. પછી કોઈની હિંમત ના થઈ બનેવીલાલ નરસિંહને અડવા. જીવન, મેં તને ઘરમાં આવવા માટે જાકારો દીધો હતો, તે છતાં તે મારા ભાઈને બચાવ્યો. શું બનેવીલાલ? એ બધું હું ભૂલી ગયો છું. નરસિંહ માટે આ જીવન મામા પોતાનો જીવ પણ આમ આપી દે છે. બંસીદાર! બંસીદાર, આજથી મહાદેવ મંદિરના બારણા તારા આખા પરિવાર હાટું હંમેશ માટે બંધ. તને જીવણે તો કીધું જ હશે, ઓલી ડોસીને અડીને તારા ભાઈએ ધર્મને અપનાવ્યો છે. મારી વાત ઉપર તને વિશ્વાસ ન આવતો હોય ને તો તારા ભાઈએ કરેલા પાપના આ બધા સાક્ષી છે. પૂછી લે અમને.
નરસિંહે ડોશીને અડેલો છે. સાવ સાચી વાત છે. એણે ડોસીને પાણી પીવડાવવાનું પાપ કર્યું છે. પણ જો એ પાણી એમને ધૂળી માસીને પીવડાવી હોત ને તો એ પુણ્ય કહેવાત. ઓ નટુભાઈ, તમે છે ને હંધીએ વાતમાં ખણખોટ કરવા માંડો છો. આ ગામવાળા તમને અમથા નટુ નવરા નથી કહેતા, પણ આ મૂંગા મરો ને. માસી અટાણે તમે મૂંગારો. પૂજારી બાપા બોલી રહ્યા છે, એમને કહેવામાં ભૂલ પડશે. બાપા તમે ચાલુ રાખો. રેસાની ભૂલ પડે, મારે જે કેવું તું બધું કહી દીધું છે. પૂજારી બાપા, નરસિંહના પાપની સજા અમને બધાને નહીં આપો. ઈ તો બેન ફૂકા ભેગું લીલું એ પડે. આમાં ભૂલ છે ને તમારા બેયની છે. તમે તમારા આ દેરને છે ને સમજણ જ નથી આપી. કોને અડાય કોને નો અડાય કાંઈક તો સમજણ આપવી જોવે ને. પૂજારી બાપા, હું માફી માંગુ છું તમારી. નરસિંહ અણસમજુ છે. જો આ બધું બા નરસિંહને શીખવાડતા હતા, અને પાપ એટલે શું, પુણ્ય એટલે શું, એની એ સમજ નથી એને. છે મોટા ભાઈ. બાએ જે પાપ અને પુણ્યની સમજ આપી છે એ મારામાં છે. બાના કહેવા પ્રમાણે ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને રડતાને દિલાસો આપીએ તો એને પુણ્ય. કોઈની આંખમાં આપણા લીધે આંસુ આવે તો એને પાપ કહેવાય. આપણા લીધે કોઈ દુખી થાય, એનું મન દુખાય, કોઈકને મારીએ તો એને પાપ કહેવાય. વસુબાઈ મારી પાસે પાણી માંગ્યું, મેં એમને પાણી આપ્યું. કોઈ એમને પાણી આપવા તૈયાર નહોતું. કંકુ માસી અને ફૂલી માસી પાસે તો આખું બેટલું ભરીને પાણી હતું, તે છતાંય એમણે ના આપ્યું. હવે જો હું પણ બાને પાણી ના આપત તો મારા લીધે એ દુઃખી થાત અને હું પાપમાં પડત. આમાં મેં શું ખોટું કર્યું છે મોટા ભાઈ? કાંઈ જ ખોટું નથી કર્યું મોટા ભાઈ. મારા બાપુ પણ કહે છે કે કોઈને પાણી પાવું એ પુણ્યનું કામ છે. હું નરસિંહની સાથે છું. વાહ 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 વાહ. હે મહાદેવ, મને બી માણેક દીકરી જેવી જ વહુ આપજો, જે કાયમ પતિને પડખે ઊભી રહે. પૂજારી બાપા તમે ચાલુ રાખો. પૂજારી બાપા, તમે મને કહો મેં શું ખોટું કર્યું છે? એક તો આખું ગામ અફડાયું અને ઉપરથી હામાં સવાલ કરે છે. મહાદેવ મહાદેવ. પણ અભડાઈ જવું એટલે શું? મૂંગો મરને. એક તો પાપ કરીને આવ્યો છે ને પાછો દોડડા પણ કરે છે. તો શું, નરસિંહે તો પાપ કર્યું જ છે, પણ એની સાથે સાથે આ માણેકે એને હાથ અડાડીને પાપની પાળ બાંધી દીધી. જુઓ, હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, બધા અંદર આવો. આપણે બેસીને શાંતિથી નિવેડો લાવીએ બાપા. હોતું હશે બંસીધરભાઈ, તમારા ઘરમાં પગ મૂકીને અમારે પાપના ભાગીદાર નથી થવું. ભાગીદાર નથી થવું. અરે પગ શું, તમારા ઘરનો તમે પડછાયો પણ ના લઈએ. બરોબર ને પૂજારી બાપા? હા, અને તમારો પડછાયો જેના ઉપર પડશે ને ઈ માણા નહીં તે ગામની બહાર કરી દેશે. હા હા બરોબર છે, સાચું કે છે. એટલે બંસીદાર ભાઈના ઘરના રોટલા ઓટલાનો વ્યવહારમાં એમ. હા,
અને નરસિંહને એવી સજા આપવામાં આવશે કે આજીવન કોઈ અછૂતને અડવાની હિંમત નહીં કરે. અરે આ નરસિંહને તો સજા મળવી જ જોઈએ અને એની સાથે સાથે આ માણેકને પણ સજા મળવી જોઈએ. શું કંકુ ભાભી, આપણે સરગ નરકનો હિસાબ કરવા ઉપર જવાનું જ છે. જરા નાના બાળકો પર દયા રાખો. તમારા ઘરવાળા હારે તમને સજા મળે તો તમે હસતા મોઢે સ્વીકારી લ્યો. તું મૂંગો મર. અત્યારે ખાલી નરસિંહને સજા આપવાની છે. બોલો પૂજારી બાપા, શું સજા આપવાની છે? ઓલા થાંભલા હારે એને બાંધી દો. ઉકળતું પાણી એના ઉપર રેડો. પૂજારી બાપા, હું તમારી ક્ષમા માંગુ છું. નરસિંહ બાળક છે અને જુઓ, હું તમારો આજીવન સેવક બનીને રહેવા માટે તૈયાર છું. તમે જે કહેશો હું કરવા માટે તૈયાર છું. હું તમારા પગે પડું છું. મોટા ભાઈ, એ છોકરા, તું આ કોરે, તું આ કોરે. આજે કાં તો તને તારા પાપની સજા મળશે અને કાં તો આ ગામમાં મારો છેલ્લો દિવસ.